હાય એવરીવન, મારું નામ છે મયુરી અને વેલકમ ટુ માય ચેનલ મયુરી જાદવ. આજે હું ટ્રાય કરી રહી છું ઘરનો નાસ્તો બ્રાન્ડનો ગુજરાતી સ્નેક્સ જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. સો મારા ફ્રેન્ડ છે હેતલબેન, જેમની બ્રાન્ડનું નામ છે ઘરનો નાસ્તો, અને હું એમની સાથે વાત કરી રહી હતી. મેં કીધું મને કંઈક નાસ્તો ખાવો છે. તેમને કીધું કે શું મયુરી, તને પણ આટલો સરસ નાસ્તો ખાવાની આદત છે, તો મારી બ્રાન્ડ જ છે ઘરનો નાસ્તો. એના પરથી હું તને થોડાક સ્નેક્સ મોકલું છું. ટ્રાય કરજે અને તારી ઓડિયન્સને કહેજે કેવો લાગ્યો. સો લેટ વી ટ્રાય. સો મારી પાસે 5 પ્રોડક્ટ્સ છે. એની અંદર સૌથી પહેલું છે પેરી પેરી મસાલા, જે એકદમ ટેસ્ટી અને બહુ જ સરસ લાગે એવું છે, એન્ડ વન ઓફ માય ફેવરેટ. ધ સેકન્ડ વન ઇઝ મીઠા શક્કરપારા. આઈ એમ નોટ ફેન ઓફ મીઠી વસ્તુ, રાઈટ, બટ વી કેન ટ્રાય ધીસ. ધ નેક્સ્ટ વન ઇઝ જાડા મઠિયા, જેને કહેવાય છે નાના નાના બચ્ચાઓ પાણીપુરી કહે છે. સો આ જાડા મઠિયા છે. એના પછી છે ઓલ ટાઈમ માય ફેવરેટ, અને એ છે નાચોસ. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ મેથી પૂરી, જે અમે ગુજરાતી લોકો ઓલ ટાઈમ નાસ્તામાં ખાતા હોય છે. સો લેટ્સ સ્ટાર્ટ ફોર ધ પેરી પેરી. સો સૌથી પહેલાં હું ટ્રાય કરવા જઈ રહી છું પેરી પેરી મસાલા. એન્ડ ઓકે, સો આમ તો એની ડિઝાઇન નાના નાના શક્કરપારા જેવી જ છે. એટલે પહેલાં તો મને એવું લાગ્યું કે આ તીખા શક્કરપારા છે. પછી મને હેતલબેને કીધું કે મયુરી, આ તો પેરી પેરી છે, અને પેરી પેરી બાઇટ્સ કહેવાય ને એ કહેવાય. એકદમ મસ્ત ટેસ્ટ છે. બિકોઝ ઓફ જે આપણે લોકો અલગ અલગ ટ્રાય કરતા હોય છે પેરી પેરી મસાલાની સાથે, આ પેરી પેરી મસાલો જે આલુ સેવની ઉપર નાખીને ખાતા હોય છે, કે પછી કોઈ પણ મસાલાની અંદર આદત હોય છે પેરી પેરી ખાવાની, એની માટે ધી બેસ્ટ ટેસ્ટ છે. અને આ હું કદાચ આજના દિવસની અંદર ચાની જોડે પૂરેપૂરું ખાલી કરી દઈશ. સો યસ, ધીસ વન ઇઝ અમેઝિંગ. જે લોકો પેરી પેરી લવર છે ને એની માટે તો આ બેસ્ટ વન છે. સો મસ્ટ ટ્રાય ધીસ, એન્ડ આઈલ ગીવ ધીસ વન 10 આઉટ ઓફ 9.5. સો નેક્સ્ટ વન હું ટ્રાય કરી રહી છું શક્કરપારા, જે હોય છે સ્વીટ. અને એઝ આઈ સેડ, મને સ્વીટ વસ્તુ ઓછી ભાવે છે, પણ ટ્રાય કરીએ ને કે આ સ્વીટ મારી માટે કેટલું હેલ્પફુલ થઈ રહ્યું છે. સો આ રીતના એના આવે છે, ક્યુબ્સ જેવું હોય છે ને, થોડાક જાડા હોય છે, આ પતલા નથી હોતા. એટલે તમે એને બહુ સરસથી મોઢામાં જાય તો ટેસ્ટ માણી શકો છો. એની જે સ્વીટનેસ હોય છે એ ક્રન્ચી બી છે, એટલા બધા સ્વીટ બી નથી. તો થમ્સ અપ. એન્ડ taste is good, and I'll give 10 out of 8, and you can try this. સો નેક્સ્ટ વન છે, ધીસ ઇઝ જાડા મઠિયા. અને જનરલી ગુજરાતીમાં પટેલ કમ્યુનિટીના દરેક ફેસ્ટિવલ, દરેક ફંક્શનની અંદર એમની આઈડિયલ સ્નેક્સની અંદર આવતું હોય છે. અને મારી આસપાસ જેટલા બી નાના નાના કિડ્સ છે ને, બધા લોકોને હું કહું છું પાણીપુરી. જેમ કે રેગ્યુલર પાણીપુરી ખાવા ના જાય તો આ જાડા મઠિયા મોટા બી આવે ને નાના પણ આવે, તો બચ્ચાઓને અમે પાણીપુરી કરીને ખવડાવતા હોય છે. સો લેટ મી ટ્રાય ધીસ. આઈ એમ નોટ બિગ ફેન ઓફ જાડા મઠિયા, બટ આઈ કેન ટ્રાય. આવી રીતના હોય છે, અને ગુજ્જુ લોકો બોટલના ઢાંકણ કે કંઈ પણ લઈ અને આના શેપ પાડીને બનાવતા હોય છે. સો આને બનાવવાની પણ મજા જ અલગ હોય છે. લેટ મી ટ્રાય ધીસ. ઓકે, એટલા બધા ક્રન્ચી નથી હોતા ઇન જનરલ. આની અંદર મઠિયા હોય છે, મઠ, એમાંથી સ્પેશિયલ લોટ બાંધીને થોડુંક સ્વીટનેસ એમાં એડ કરવામાં આવે છે અને બનાવવામાં આવતા હોય છે, ને એને ફ્રાય કરવામાં આવતા હોય છે. સો હું આની બહુ ફેન નથી, પણ ટેસ્ટ માટે હું કહીશ 10 આઉટ ઓફ 8.5. ટેસ્ટ ઇઝ અમેઝિંગ એન્ડ યુ કેન ટ્રાય ધીસ. સો નેક્સ્ટ વન છે ઓલ ઓફ જેન્જી માટેનું ફેવરેટ ફૂડ સ્નેક્સ. અને હું તો મિલેનિયમમાં આવું છું, પણ જેન્જીવાળું ફૂડ તો હું હંમેશા ખાતી હોઉં છું, અને હું વાત કરી રહી છું નાચોસ. અને આમ નામની અંદર જ કેટલું બધું નાચવાનું છે, પણ આનો ટેસ્ટ પણ એવો જ છે. સો લેટ મી ટ્રાય. ટ્રાયંગલ જ હોય છે, બિંગો મેડ એંગલ હોય ને એવા ટ્રાયંગલ જ નાચોસના હોય છે. સો ધીસ ઇઝ ચીઝનું ડીપ હોય, કાં તો કોઈ પણ સોસની સાથે તમે ખાઓ, ઉપર ઓનિયન ટોમેટો નાખીને, બોસ
ગજબ. ફેમિલી વાળાને ઓલરેડી કહી દીધું છે, આ હું જ ખાઈશ, તે પણ આખી પ્લેટ બનાવીને. કોઈને નહીં મળે બિકોઝ ઓફ આઈ એમ હ્યુજ ફેન ઓફ નાચોસ. યસ, તમે લોકો પણ નાચો ખાતા હોય અને નાચો લવર હોય ને તો કમેન્ટની અંદર એક હાર્ટ જરૂરથી આપજો, તો મને ખબર પડશે કે મારી નાચો સ્ક્વોડમાં કેટલા લોકો છે. સો થેન્ક યુ સો મચ હેતલબેન. ઘરનો નાસ્તો, એન્ટાયર ટીમ, તમે આટલો સરસ નાસ્તો અમને મોકલ્યો. મેં બધા જ નાસ્તાનો ટ્રાય કર્યો અને એઝ અ ગુજ્જુ બહુ જ મને ગમ્યું, બહુ મજા આવી. અને મેં ઓલરેડી કહી દીધું કે તમારો નાસ્તો તો ઓલ ટાઈમ ફેવરેટ છે. અને યસ ગાઈઝ, હેતલબેનનો ઘરનો નાસ્તો વડોદરાથી છે, તો તમને વડોદરાની અંદર જોઈતો હોય તો ઇઝીલી મળી જાય. પણ વાત ત્યાં સુધી અટકતી નથી, ફોરેનની અંદર પણ આ નાસ્તો જાય છે પેકિંગ થઈને. સો તમે વર્લ્ડના કોઈ પણ ખૂણે બેઠા હશો, હેતલબેનનો ઘરનો નાસ્તો તમારા સુધી પહોંચી જશે. અને હા, એમને કનેક્ટ કરવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એમની બધી ડિટેલ્સ આપેલી છે, તમે જાઓ, ચેકઆઉટ કરો અને આજે જ ઓર્ડર કરો ગુજરાતીનો સ્પેશિયલ ગુજ્જુ ઘરના નાસ્તાને. અને હા, આ જ ટાઈપનું કન્ટેન્ટ્સ અમે બનાવતા રહીશું, આ જ ટાઈપના વિડીયોઝ પર અમે કામ કરીએ છીએ. સો સ્ટે ટ્યુન વિથ મી ટુ વોચ ધીસ કાઇન્ડ ઓફ વિડીયોઝ. બાય બાય.